નમસ્કાર, વેધર રિપોર્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. ગુજરાતના દક્ષિણ ભાગમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા અતિભારે વરસાદે અનેક વર્ષોના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા 23 જુલાઈ 2024ના રોજ જાહેર કરાયેલા વિશેષ પ્રેસ રિલીઝ અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામમાં માત્ર 24 કલાકમાં 1064 મીમી વરસાદ નોંધાયો છે. આ વરસાદ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે ઐતિહાસિક ઘટના બની છે. આઈએમડીના જણાવ્યા મુજબ દેશના ઇતિહાસમાં નોંધાયેલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ઉમરગામનો આ વરસાદ ત્રીજા ક્રમે આવે છે. આ પહેલા સૌથી વધુ 24 કલાકનો વરસાદ મેઘાલયના સોહરામાં 1995 દરમિયાન 1563.3 મીમી અને લક્ષદ્વીપના આમિની દીવીમાં 2004 દરમિયાન 1168 મીમી વરસાદ નોંધાયો હતો. હવે ઉમરગામનો 1064 મીમી વરસાદ દેશના હવામાનમાં ઇતિહાસ નોંધાઈ ગયો છે. આ માત્ર એક દિવસની ઘટના નથી. આઈએમડીના આંકડા મુજબ વલસાડમાં સતત 2 દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. 22 જુલાઈએ કરપરડામાં 770 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે બીજા દિવસે ઉમરગામમાં 1064 મીમી વરસાદ વરસી ગયો છે. સતત વરસાદને કારણે નદીઓમાં પૂર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓ બંધ થવા અને સામાન્ય જીવન ખોરવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. આઈએમડીએ આ અતિભારે વરસાદ પાછળ 3 મુખ્ય હવામાન સિસ્ટમોને જવાબદાર ગણાવી છે. પ્રથમ, મધ્યપ્રદેશ ઉપર સક્રિય વિશાળ સાયક્લોનિક સર્ક્યુલેશન, જે બાદ રાજસ્થાન તરફ ખસ્યું છે. બીજી તરફ મોન્સૂન ટ્રક તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ ખસીને રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી વિસ્તર્યો હતો. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર વિસ્તારોમાં સક્રિય પશ્ચિમ વિક્ષોભ અને પણ મોન્સૂન સિસ્ટમ સાથે જોડાતા દક્ષિણ ગુજરાતમાં સતત ભેજનો પ્રવાહ જળવાઈ રહ્યો છે. આ ત્રણેય હવામાન પરિબળો સાથે સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં ઐતિહાસિક વરસાદ નોંધાયો છે. 17 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં પણ અત્યંત ભારે વરસાદ નોંધાયો છે. કપરાડામાં કુલ 1495 મીમી વરસાદ, જ્યારે ઉમરગામમાં 1391 મીમી વરસાદ, પારડીમાં 1141 મીમી વરસાદ, ધરમપુરમાં 988 મીમી વરસાદ, વાપીમાં 981, વલસાડ શહેરમાં 907 મીમી અને નાની પાલસાણા વિસ્તારમાં 853 મીમી વરસાદ નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે સમગ્ર જિલ્લામાં સતત ભારે વરસાદની ઝપેટમાં આવી ગયો છે. આગામી દિવસોમાં આગાહી અંગે આઈએમડીએ જણાવ્યું કે 23 જુલાઈએ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ, 24 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ અને 25 જુલાઈએ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ 26 થી 29 જુલાઈ દરમિયાન વરસાદની તીવ્રતામાં ઘટીને હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહી છે. આ ભારે વરસાદને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. શહેરોમાં પાણી ભરાવું, નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ, ટ્રાફિક જામ, કાચા મકાનોને નુકસાન, ભૂસ્ખલન, ખેતીના પાકને નુકસાન તેમજ નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આઈએમડીએ લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. મુસાફરી પહેલા રસ્તાઓની સ્થિતિ અને ટ્રાફિક અંગે માહિતી મેળવી લેવી, પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું, નબળા મકાનોમાં ન રહેવું અને સ્થાનિક વહીવટીતંત્ર તથા હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. વલસાડ જિલ્લામાં નોંધપાત્ર થયેલો આ વરસાદ ગુજરાતના હવામાનના ઇતિહાસમાં એક યાદગાર ઘટના બની ગઈ છે. ઉમરગામમાં માત્ર 24 કલાકમાં 1064 મીમી